दोस्तों स्वागत है तमारू આજના વિડિયોમાં આપણે વાત કરવાના છે કે નવું પાન કાર્ડ ઓનલાઈન એપ્લાય કેવી રીતે કરી શકાય ઓનલાઈન તમે કેવી રીતે તમારું એક નવું પાન કાર્ડ બનાવી શકો છો એ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ તમને આજના વિડિયોમાં હું સમજાવવાનો છું જો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો ચલો શરૂ કરીએ दोस्तों વાત કરીએ ઓનલાઈન નવું પાન કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જવાનું છે અને ગૂગલમાં જઈને સર્ચની અંદર ઇન્કમ ટેક્સ લખવાનું છે જેવું તમે ઇન્કમ ટેક્સ લખશો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની એક ઓફિશિયલ વેબસાઇટ તમને નીચે જોવા મળી રહી છે એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે પાન કાર્ડ બનાવવા માટે જેવું તમે આ વેબસાઇટ પર જશો અહીંયા નીચે એક ઓપ્શન આપેલો છે તમે જોઈ શકો છો ઇન્સ્ટન્ટ ઈ પાનનો ઓપ્શન આ વેબસાઇટ પર છે જે ઓપ્શન પર આપણે ક્લિક કરીશું તમે જોશો તો અહીંયા ઇન્સ્ટન્ટ ઈ પાનનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળી રહ્યો છે આ ઓપ્શન પર આપણે ક્લિક કરીશું હવે જેવું તમે ઇન્સ્ટન્ટ ઈ પાનના ઓપ્શન પર ક્લિક કરશો એટલે અમુક શરતો તમારે ધ્યાનમાં રાખવાની છે જેવું તમે જોઈ શકો છો એઝ પર પ્રોવિઝન ઓફ સેક્શન 139 એ પ્રમાણે જો તમારી પાસે પહેલેથી એક પાન કાર્ડ રહેલું હોય જો તમારું બીજું એક પાન કાર્ડ તમે જો બનાવો છો તો એક કન્ડિશન પ્રમાણે એક વ્યક્તિ બે પાન કાર્ડ બનાવી શકતા નથી એટલે જો તમારી પાસે ઓલરેડી એક પાન કાર્ડ છે તો આ પ્રોસેસથી તમારે નવું પાન કાર્ડ નથી બનાવવાનું નહીં તો તમારે 10,000 જેટલો અહીંયા દંડ ભરવો પડી શકે છે તો અહીંયા નવું પાન કાર્ડ બનાવવા માંગો છો તો તમારી પાસે પાન કાર્ડ ના હોવું જોઈએ જેની પાસે પાન કાર્ડ નથી તે જ વ્યક્તિ આ રીતે એક નવું પાન કાર્ડ બનાવી શકે છે એ પણ ઓનલાઈન અને 5 મિનિટની અંદર જ આ પાન કાર્ડ બની જતું હોય છે તો આ કન્ડિશન મેં જે તમને વાત કરી કે એક વ્યક્તિ બે પાન કાર્ડ નથી રાખી શકતું એ તમારે ધ્યાનમાં રાખવાનું છે જો તમારી પાસે પાન કાર્ડ નથી તો આ પ્રોસેસ પ્રમાણે તમે પાન કાર્ડ બનાવી શકો છો બાકી અહીંયા તમે જોઈ શકો છો ઇઝી અને પેપરલેસ પ્રોસેસ છે અહીંયા સેમ વેલ્યુ ઓન ફિઝિકલ પાન કાર્ડ જેવી રીતે આપણે એક ફિઝિકલ પાન કાર્ડ અહીંયા બનાવતા હોઈએ છીએ હાર્ડ કોપીની એ જ રીતે આ પાન કાર્ડ અહીંયા બનતું હોય છે જેની પ્રિન્ટ કરીને તમે હાર્ડ કોપીની અંદર પણ રાખી શકો છો નીચે તમે જોઈ શકો છો ઓલ નીડ યુ આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબર અહીં શરત એ છે કે તમારી પાસે આધાર કાર્ડ હોવું જોઈએ અને તેની સાથે લિંક મોબાઈલ નંબર પણ હોવો જોઈએ સાથે નીચે આપણે જઈશું તો ગેટ ન્યૂ ઈ પાનનો એક ઓપ્શન તમને અહીંયા જોવા મળી શકે છે ઈ પાન ઇઝ અ ડિજિટલ સાઇન પાન કાર્ડ ઇસ્યુ ઇલેક્ટ્રોનિક ફોર્મેટ બેઝ ઈ કેવાયસી ડેટા ઓફ આધાર કાર્ડની મદદથી તમારું અહીંયા પાન કાર્ડ બનતું હોય છે એટલે એક ડિજિટલ પાન કાર્ડ છે જે દરેક જગ્યાએ ચાલી શકે છે તો અહીંયા નવું પાન કાર્ડ બનાવવા માટે નીચે તમે જોઈ શકો છો ગેટ ન્યૂ ઈ પાનનો ઓપ્શન તમને જોવા મળે છે તેની પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા ક્લિક કરશો એટલે તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર માગવામાં આવશે 12 ડિજિટ જે તમારે આધાર કાર્ડ નંબર અહીંયા લખી લેવાનો છે ત્યારબાદ નીચે તમને એક ઓપ્શન જોવા મળે છે જે બોક્સ છે જેની પર તમારે ટિક કરવાનું છે જેની અંદર અમુક કન્ડિશન તમે જોઈ શકો છો કે આઈ હેવ નેવર બીન એલોટેડ પાન કાર્ડ તમારી પાસે ઓલરેડી કોઈ પાન કાર્ડ નથી એ તમારે ધ્યાનમાં રાખવાનું છે તો અહીંયા પણ તમારે અહીંયા કન્ડિશન વાંચી લેવાની છે માય એક્ટિવ મોબાઈલ નંબર ઇઝ લિંક વિથ આધાર તમારો જે પણ એક્ટિવ મોબાઈલ નંબર છે એ આધાર કાર્ડ સાથે લિંક હોવો જોઈએ કેમ કે જ્યારે પણ આપણે પાન કાર્ડ આગળ પ્રોસેસ કરીશું તો તમારા મોબાઈલ પર એક ઓટીપી આવશે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હશે તેની ઉપર તે તેના દ્વારા તમારું વેરિફિકેશન થશે માય કમ્પ્લીટ ડેટ ઓફ બર્થ એટલે કે જે તમારા આધાર કાર્ડ પર જે બર્થ ડેટ છે એ પૂરેપૂરી હોવું જોઈએ મંથ અને ડેટ અને યર બધી જ માહિતી કમ્પ્લીટ હોવી જોઈએ તમારા આધાર કાર્ડ ઉપર અહીંયા જોઈ શકો છો આમ નોટ માઇનર ઓફ એપ્લિકેટ ડેટ ઓફ પરમનન્ટ અકાઉન્ટ નંબર એટલે તમારી જે ઉંમર છે એ માઇનર નથી તમે 18 વર્ષથી ઓછી ઉંમર નથી તમારી અહીંયા ઉંમર 18 વર્ષથી ઉપર છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે હવે નીચે તેમાં જેવા જશો તમે કન્ટિન્યુ ઓપ્શન તમને જોવા મળશે પહેલાં તમારે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરીને બોક્સ પર ટિક કરીને તમારે કન્ટિન્યુ બટન પર ક્લિક કરવાનું છે જેવું તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમારા જે પણ મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક છે તેની પર એક ઓટીપી આવશે જે તમારે સબમિટ પર ક્લિક કરીને આગળ વધવાનું છે જેવું તમે તમારો આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે જેમાં ઓટીપી આવશે એ નાખીને તમે આગળ વધશો એટલે તમારું જે પાન કાર્ડની જે પ્રોસેસ છે ચાલુ થઈ જશે થોડા સમયની અંદર તમારું પાન કાર્ડ રેડી થઈ જશે અને જે ડાઉનલોડ કરવાનો જે ઓપ્શન છે તમે જોઈ શકો છો જેવું આપણે ગેટ ઈ ન્યૂ પાનમાં ગયા હતા તે જ રીતે નીચે તમને અહીંયા ચેક સ્ટેટસ અને ડાઉનલોડ પાનનો તમને અહીંયા ઓપ્શન જોવા મળે છે હવે તમારું પાન કાર્ડ રેડી છે કે નહીં એ તમારે ચેક કરવા માટે આ ઓપ્શનની અંદર જવાનું હોય છે અને જેવું આ ચેક સ્ટેટસ અને ડાઉનલોડ પાન કાર્ડની અંદર તમે જશો એટલે તમારે નીચે કન્ટિન્યુનું બટન તમને જોવા મળે છે એ બટન પર તમારે ક્લિક કરવાનું છે અને આની પર આવીને તમારે ફરીથી તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અને જેવું તમે કન્ટિન્યુ કરશો જો તમારું પાન કાર્ડ રેડી થઈ ગયું હશે તો ડાઉનલોડ પાન કાર્ડનું તમને ઓપ્શન જોવા મળશે અને જો તમારું પાન કાર્ડ રેડી નહીં થઈ ગયું હોય તો પાન કાર્ડ ઇન પ્રોસેસ એ પ્રકારનો મેસેજ તમને લખાઈને આવશે લગભગ 24 કલાકની અંદર તમારું પાન કાર્ડ અહીંયા ઓનલાઈન બની જતું હોય છે તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જો તમે એક નવું પાન કાર્ડ બનાવવા માગતા હોય તો કઈ બાબતનું તમારે ધ્યાન રાખવાનું છે અને તમે ઓનલાઈન નવું પાન કાર્ડ કેવી રીતે બનાવી શકો છો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો થેન્ક યુ